तो जो वो ग्रीनरी एकदम मस्त અને જો એક્સરસાઇઝના ઇક્વિપમેન્ટ છે પણ તો ફાઇનલી મિત્રો પોગી ગયા છીએ આપણે તળાવે નીતિનભાઈ ફોટા ધીમે ધીમે તો જો આજ તો ફાઉન્ટેન ચાલુ છે મસ્ત ફુવારા થાય જો નમસ્કાર દર્શકો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જ હશો અને અત્યારે થોડાક છાંટાવા માંડ્યા છે જો વરસાદી માહોલ એકદમ જો વાદળછાયું વાતાવરણ ક્યાંય સૂરજ દાદા દેખાતા નથી ગ્રીનરી થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ જો મીઠો લીમડો અને તુલસીમાં ને ગુલાબ ને અને આવેલી જો આટલી બધી ગઈ અહીંથી આગળ ક્યાં વધારવી ને એ આઈડિયા નથી બાકી સામે જો આંબો હોતા ને આવી ગયો મસ્ત એટલે આમે વાવેલો છે આવી નથી ગયો 250 રૂપિયાનો કલમી આંબો છે આટલો ડાયરેક્ટ જ છોડવો હજી નવા પાંદડા નથી આવ્યા આવી જશે ટૂંક સમયમાં બાકી જો થોડોક વરસાદ આવી રહ્યો છે પૈસા અને હવે નાહી લેવી વરસાદમાં મેળ આવે તો નહીતર આપણે બાથરૂમમાં નાહી લેવી અને ત્યારબાદ તૈયાર થઈ જાય કમ્પ્લીટ કારણ કે આજ છે રવિવારની રજા હોય એટલે મજા વરસાદ તો રહી ગયો કાંઈ એટલો બધો વરસાદ આવ્યો નહીં અને આપણે અત્યારે નાહી લીધું છે અને આ બાજુ એક આ ઝાડવું એક નવું છે જો આમાં કંઈક અલગ ફૂલડા આવશે જો આ એક તો આવીને હુકાઈ જશે તો અત્યારે ધાબા ઉપર અહીંયા સાગરભાઈ ઘરે અવતાર્યા છીએ અને આજે છે ફૂલકાચડીનું વ્રત છોકરીઓ માટે આપણે એ તો બધાને ખબર જ છે અને ફૂલ સૂકીને ખાવાનું પાણી પીવાનું એ બધાને ખબર છે આજે રજા છે તો જાઉં તળાવ બાજુ આટો મારવા મારી બોટાદના તળાવ બાજુ અને જો સ્કૂલી કેવો વાત કરે છે. A few moments later. જમી તો ક્યારનું લીધું અત્યારે 4 વાગી ગયા છે અને જવું છે તળાવે અમારા બોટાદના તળાવે જાવી રવિવાર છે તો આટો મારવા આમ થતે નીતિનભાઈની આજે રજા છે તો એ રેડી છે તો જાવી તળાવે. ફાઇનલી અહીંયા થોડુંક ફોટોશૂટ કરી લીધું આ બાખડે અને ગાડી અહીં ઊભી રાખી દીધી આ છે તળાવ ઓલી સાઈડ અહીં જો ચાંદસ જોયું નીતિનભાઈને હક ન થાય અને ગાડી ચલાવે ઓકે તો નીતિનભાઈ આવડે નીતિન બસ આટલે જ આવડે બસ આમ ગાડી હકાવતા આવડે બીજું કાંઈ નહીં તો હું પાછળ બીજા ચાલ ઊભા રહેજો ધીમે ઉડાડતો નહીં મને તો નીતિનભાઈ ગાડી હકાવ ફોન ન પડી જાય ધીમે નીતિન લે બોલવાય નહીં તે તળાવ આ બાજુ તળાવ છે હમણાં ચાવી આગળથી રસ્તો છે આગળથી ચાંદ સાચું ચાડવું પડી ગયું હું તું મને પાડ દે ચાડવું જ પડતું પડે આ નીતિનભાઈની ડ્રાઇવિંગ કોઈ બેસો નહીં નીતિનભાઈ જોઈ લે કેવડો ખાડો હતો નીતિન તું મૂકી દે ઉભર થોડોક વિશ્વાસ વધતો મારો નીતિનભાઈ ઉપર આખો રસ્તો ખરાબ થઈ ગયો સાતાળાવાર જો તો ખરાબ બધે ખાડા ખળિયા ઠેઠ સુધી અને સામે છે પાયર જો તળાવની ફૂટપાથ છે ઉપર હાલવાનો આ છે બગીચો એટલે અહીં કાર્યક્રમ હોય છે કાની ત્યાં રવિવારે અહીંયા કાર્યક્રમ હોય જો લાઈવ મ્યુઝિક પ્રોગ્રામ છે એટલે અવાજ મારો હરખો નહીં આવે તો જો આજ તો ફાઉન્ટેન ચાલુ છે મસ્ત ફુવારા થાય જો ફોન અંદર ન પડી જાય ધ્યાન રાખવું પડે થોડુંક પાણી ખરાબ છે પણ હાલે છે તો ફુવારો મસ્ત. જો
ગ્રીનરી એકદમ મસ્ત અને આ જો એક્સરસાઇઝના ઇક્વિપમેન્ટ છે પણ થોડીક કિચકાણ વધારે. સામે જો ક્રિકેટ રમે છે, તો સામે તો ક્રિકેટ રમે છે પણ અહીંયા અમે થોડુંક ફોટો શૂટ કરી લીધું અહીંયા હોતન તો. ચાલુ રે હા ચાલુ. તો અહીંયા તો જો દિવસના પણ રાત જેવો માહોલ છે, જો એકદમ અંધારું છે. આમાં તો એ કેમેરામાં ઓછું આવે અને જો નકરા ચામાચીડિયા ઊંધા લટકે જો આ એરિયા બધા જાય અને અવાજે જો ચામાચીડિયા નકરો આવે. ભાઈ સાહેબ હવે જાવી તળાવ બાજુ આગળ હેલા જાવી તળાવે. ફાઇનલી મિત્રો પોગી ગયા છીએ આપણે તળાવે. નીતિનભાઈ ફોટા કરે છે અને અહીંયા કાર્યક્રમનો અવાજ આવે. આ બાજુ તળાવ મસ્ત માહોલ એકદમ વરસાદી. જો ક્યાંય સૂરજ દાદા દેખાતા નથી. અમે હેલા જઈએ છીએ ફૂટપાથ ઉપર, મસ્ત પવન આવે છે ટાટો ટાટો. તો હવે થોડીક પાણીપુરી ખાઈ લીધી. તો પછી તળાવે તો જઈને આવતા રહ્યા હતા અને અત્યારે રાત્રે બ્લોગને એન્ડ કરીએ છીએ. ભાગી ગયા છે જુઓ કેટલા 7:30 6:30 પણ જો 6:30 ઘડિયાળ બનશે. જો સેકન્ડ કાંટો નથી હાલતો. પછી હમણાં થોડાક દીઠા ઘડિયાળ બંધ થઈ ગઈ છે પણ વાગ્યા છે અત્યારના 11:30 અને આ બ્લોગને એન્ડ કરી દેવી. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં. ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. બાય બાય.